તો આજ સવારમાં હોય કે કરણની કેસેટ કરવાની, ત્યાંથી હોય કે આપણે ક્રોમાના શોરૂમમાં એસી લેવા. તો કહાની કંઈક એમ છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે આવી ગયા નાઈ ધોઈને તૈયાર થઈને દુકાન બાજુ, કેમ કે જવાનું તો આપણે કાનભાઈનું એસી લેવા. ત્યાં થોડીક વારમાં જ આવી ગયા કાનભાઈ ને ભાવ. અમે ત્રણે નીકળી ગયા ઢુવા બાજુ ભાવાના કપડા લેવા. તો કાનભાઈ કરી દીધું કપડા જોવાનું ચાલુ અને કમાણી લીધી 2 તાકાતવાળી જોડી. અને કાનભાઈ કાઢ્યો ગીચામાં પૈસાનો ડટો. सब कुछ खरीद सकता हूँ, पैसों में अंधा हो गया हूँ. આવી ગયા રફડિયા બાજુ થઈ ગયો કાનાભાઈનો ખાસ મિત્ર ભેગો. અને પહોંચી ગયા હું ને ભાવ અને કાનભાઈ કરણની કેસેટ કરવા એના કારખાને. અને કરણ દેખાઈ ગયો એના કામમાં. કરણ બધાને શીખડાવે કે કેવી રીતના વાદરી મારવાની હોય. ભાવ કે લાવ મને વાદરી મારી ટ્રાય કરવા દે. તો કરણ કે આગો રે, આપણું કામ છે, તારું કામ નથી. અને નીકળી ગયા અમે મોરબી. પહોંચી ગયા અમે 3 જ રાત પર ચોકડીએ. અને નાખી દીધું આપણે કાનભાઈની હિરોઈન મેં પેટ્રોલ. નીકળો છું આજ ખાવા માવા 132 ના માવા. અને કાનાભાઈ લઈ લીધી 3 ગુલ્ફી. તો કોઈને ખાવાની ઈચ્છા થાય તો દુકાને જઈને લેતા હોય. અને નીકળી ગયા આપણે સનાળા રોડ. અને પહોંચી ગયા જીન્સ અડામાં. કરી દીધું જીન્સ જોવાનું ચાલુ. કોરોના ગયું પણ માસ્ક નો. અને કપડાના 200 ઓછા દેવાના કારણે દુકાનવાળાએ લગાડી દે કાનાભાઈને કામે. અને પહોંચી ગયા દીપમાં ને ભાવ લઈ લીધા 25 ના સૂટ ને આપણે પાડી લીધી છે. આ બાપા આવે રોંગ સાઈડમાં. નીકળી ગયા આપણે ક્રોમાના શોરૂમ બાજુ એસી લેવા. આગળ આવતા દેખાઈ ગયો આપણે મોરબીનો તિરંગો. અને હું ભાવ અને કાનભાઈ પહોંચી ગયા ક્રોમાના શોરૂમમાં એસી લેવા. સ્ટાફ જમવા ગયો તો ત્યાં લાગી જોઈ લીધું આપણે ટીવી. અને પહોંચી ગયા આપણે બીજા માળે એસી જોવાના. કાનભાઈ લઈ લીધું 45,000 નું એસી. અને ભાવાએ લઈ લીધું નાનું એસી. અને થઈ ગયું લોડિંગ આ ગાડીમાં કાનાભાઈ નું એસી. ત્યાં લાગી કરી બાપાની કેસેટ. અને આ બાપા શું પાડે જરાક કોમેન્ટ કરી નાખજો. અને સનાળા રોડ થઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. અને આવી ગયા આપણે તડકાની ગરમ ગરમ ચા પીવા. ચા વિના મને ચેન પડે નહીં. અને પહોંચી ગયા ડી માર્ટ. કાનાભાઈ કરી દીધું દડાથી રમવાનું ચાલુ. અને ભાવાએ કરી લીધી શોપિંગ. આ ભાઈને એમ કે અમે કિડનેપર છીએ. અને આવી ગયા આપણે ઘરે. અને યુટ્યુબમાં આવી ગયો આપણો વ્લોગ. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.